કૃષિ મંત્રીએ અત્યારે મોડે પણ સ્વીકાર્યું છે ખરા કે ખાતરની અછત છે। બીજી તરફ કોંગ્રેસ પણ પીછેહટ ન કરે તે કોઈને કોઈ સંજોગોમાં આક્ષેપો પ્રત્યે આક્ષેપોનું ઉપર કરતી જ રહે છે। ત્યારે નેનો યુરિયાને લઈને અમિત ચાવડાએ હવે સરકાર પર પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું છે કે જે પણ ખાતરો લેવામાં આવે છે તેમાં ફરજિયાતપણે નેનો યુરિયા લેવા માટે પણ દબાણ કરવામાં આવે છે। કોંગ્રેસની આ વાત ફાલ્ગુની ખોટી પણ નથી, કારણ કે સંદેશ ન્યૂઝે જે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું એમાં પણ એ વાત સાચી આવી। જે પણ ખેડૂતો છે, ખેતી કરે છે, ખૂબ સારી રીતે જાણે છે કે ડીએપી ની 3 બેગ લો, એના ઉપર એક નેનો યુરિયા અથવા નેનો ડીએપી નું તમને કન્ટેનર ફરજિયાત પધરાવી દેવામાં આવે છે ને એ પણ ફ્રીમાં નહીં, પ્રમોશનલ બેસિસ પર નહીં, એના પૈસા પણ એ બિલમાં જોડવામાં આવે છે ને એને જ લઈને અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા। એક તરફ ખાતર મળતું નથી, તંગીને કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, પરેશાન થઈ રહ્યા છે, કાળાબજારીમાં લેવું પડે છે અને ઉપરથી નેનો યુરિયાની બોટલો વેચી અને વિક્રેતાઓ વધારાનો નફો કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે સરકાર ખાલી વાતો ના કરે, ખાલી પરિપત્ર ના કરે, પણ સાચા અર્થમાં ખેડૂતોને સરળતાથી આ સિઝનમાં ડીએપી ને એનપીકે મળે એટલા માટે તાત્કાલિક વ્યવસ્થા કરે અને જે ખાતરની સાથે નેનો યુરિયા માટેનું એનું ફરજિયાત વેચાણ કરવામાં આવે છે એ વેચાણને ગેરકાયદેસર જાહેર કરે।